નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 3 કે જે સત્ર 1 ની અંદર આવે છે, જેનું નામ છે ફોર્ટ એન્ડ વન. આ પાઠના એક્ટિવિટી 9 અને 10 વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ એક્ટિવિટી 9 અને 10. એક્ટિવિટી 9A. ન્યૂઝપેપરના સમાચાર છાપેલા છે, જેમાં કેટલાક શબ્દ વાંચી શકાતા નથી, તો તે શબ્દો ક્યાં હશે તે વિચારી અને સમાચાર વાંચો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને સમાચાર આપેલા છે તે જોઈએ. તો ચાલો જોઈએ. સુરજપુર, ફેબ્રુઆરી મહિનો. બિરજુ કોટ ધ ડિકોઇટ્સ ઇન સુરજપુર. એટલે કે બિરજુએ સુરજપુરની અંદર લૂંટારુઓને પકડ્યા. સમ ડિકોઇટ્સ સેન્ટ અ નોટ ટુ ધ વિલેજ સરપંચ ડે બિફોર યસ્ટરડે. એટલે કે કેટલાક લૂંટારુઓ કે ધાડુપાડુઓએ સરપંચને આગળના દિવસે એક ચિઠ્ઠી મોકલી હતી. ઇટ વોઝ અબાઉટ ધ રોબરી. તો તે ચિઠ્ઠી લૂંટ વિશે હતી. સરપંચ એન્ડ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ફાઇટ વિથ ધેમ. સરપંચ અને ગામ લોકોએ તેમની સાથે લડવાનું નક્કી કર્યું. અ યંગ બોય બિરજુ વિથ 10 યંગ સ્ટ્રોંગ મેન ટુક ધ ચેલેન્જ. ગામના એક યુવાન બિરજુએ તેની સાથે 10 સશક્ત માણસોને લઈ અને આ જે ચેલેન્જ છે તેનો સ્વીકાર કર્યો અને લૂંટારુઓને પકડવા માટેનો પ્રયત્ન કરે છે. ધે ટાઈડ વાયર ટુ ધ ટ્રીઝ અક્રોસ ધ રોડ. તેણે રોડની રસ્તાની બંને બાજુ આવેલા વૃક્ષ સાથે તાર છે તે બાંધી દીધા. ધ ડિકોઇટ્સ કમ ઓન હોર્સબેક. ધાડુપાડુઓ કે લૂંટારુઓ ઘોડા ઉપર સવાર થઈ અને આવે છે. ધે ડીડ નોટ સી ધ વાયર. તેઓને બાંધેલા તાર છે તે દેખાતા નથી. સો ધે ફેલ ઓન ધ ગ્રાઉન્ડ. તેથી તેઓ જમીન ઉપર પડી જાય છે. બિરજુ એન્ડ ધ યંગ મેન કોટ ધેમ. બિરજુ અને તેના યુવાન મિત્રો છે તે બધાએ મળી અને ધાડુપાડુઓને પકડી લીધા. પોલીસ અરેસ્ટેડ ધ ડિકોઇટ્સ. પોલીસે ધરપકડ કરી અને ધાડુપાડુઓને ધરપકડ કરી લીધી. બિરજુ બીકમ ધ હીરો ઓફ ધ વિલેજ. આ રીતે બિરજુ છે તે સમગ્ર ગામનો હીરો બની જાય છે. તો આ રીતે આપણે ન્યૂઝપેપરની અંદર અમુક શબ્દો જે આછા દેખાય છે તે છપાયેલા આપણને જોવા મળે છે. ત્યાં આ શબ્દો હતા. ચાલો આગળ જોઈએ. હવે નીચેના શબ્દો ઓળખો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને મિરર ઇમેજ આપેલી છે. મિરર ઇમેજ એટલે આ શબ્દોને જો તમે અરીસો સામે રાખી અને જોશો તો શબ્દો તમને સાચા લખેલા જોવા મળશે. આના માટે તમારે અરીસાનો ઉપયોગ કરવો પડશે અને અરીસાના ઉપયોગ વડે તમે શબ્દો લખી શકશો. અથવા તો અહીં હું જે શબ્દો લખું તે પ્રમાણે પણ તમે શબ્દ લખી શકશો. જેમાં પેલો શબ્દ છે તે જોઈએ તો પેલો શબ્દ આવશે ટ્રેપ. ત્યાર પછી તેની નીચેનો શબ્દ છે તે છે અરાઉન્ડ. તેની નીચેનો શબ્દ છે અટેક. તેની નીચેનો શબ્દ છે હોર્સબેક અને તેની નીચેનો શબ્દ છે બિહાઇન્ડ. ત્યાર પછી બાજુમાં જે શબ્દો આપેલા છે તે જોઈએ તો તેમાં પહેલો શબ્દ છે તે ઓર્નામેન્ટ્સ છે. બીજો શબ્દ છે તે ટુનાઇટ છે. ત્રીજો શબ્દ છે ડિકોઇટ્સ. ચોથો શબ્દ છે ફોરેસ્ટ અને પાંચમો શબ્દ છે ક્રોપ. તો આ રીતે અહીં તમને મિરર ઇમેજ આપેલી છે તે તમે અરીસાની અંદર જોશો તો અરીસામાં તમને અક્ષરો છે તે બધા
વ્યવસ્થિત દેખાશે. અહીં આપણને ઉલટા અક્ષરો જોવા મળે છે, તેને અરીસામાં જોવાથી આપણને બધા અક્ષરો વ્યવસ્થિત દેખાશે અને આપણો શબ્દ છે તે પણ આપણને મળી જશે. ચાલો આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 10, નીચેનું કાવ્ય સાંભળો, ગાઓ અને ગાઈ સંભળાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યનો માત્ર આપણે આનંદ માણવાનો હોય તો અહીં આપણે કાવ્યનું ગાન કરીશું કે વી શેલ ઓલ લર્ન, વી શેલ ઓલ લર્ન, વી શેલ ઓલ લર્ન સમ ડે. ઓહ, deep in my heart I do believe that we shall all learn someday. ત્યાર પછી આગળ we shall learn to sing, we shall learn to sing, we shall learn to sing someday. Oh, deep in my heart I do believe that we shall learn to sing someday. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણને જે કાવ્ય આપેલું છે, હવે આ કાવ્યની અંદર જ આપણે કેટલાક સુધારાઓ કરી અને તેની જગ્યાએ નવો શબ્દ મૂકી અને કાવ્ય છે તેને ગાવાનું છે. કેવી રીતે જુઓ, પછીની પંક્તિઓમાં ટુ સિંગ ના સ્થાને ટુ સ્પીક, ટુ રીડ, ટુ રાઇટ વગેરે મૂકી અને ગાઓ. કેવી રીતે? ચાલો હું એક પંક્તિ છે તે તમને ગાઈને સંભળાવું. જુઓ, વી શેલ લર્ન ટુ સ્પીક, we shall learn to speak, we shall learn to speak someday. Oh, deep in my heart I do believe that we shall learn to speak someday. તો આવી જ રીતે જેમ મેં અહીં સિંગની જગ્યાએ સ્પીક મૂક્યું, તેવી રીતે તમે રીડ અને રાઇટ તે મૂકી અને કાવ્ય ગાઈ શકો અને તમારે જો લખવું હોય તો લખી પણ શકો. તો આ પ્રકારે બંને શબ્દો મૂકી અને તમે કાવ્યને ગાઈ શકો, કાવ્યની આનંદ માણી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 3 ની એક્ટિવિટી 9 અને 10 છે તે પૂરી થઈ છે. આગળના પાઠની એક્ટિવિટીના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 6 તમામ વિષયની સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનની PDF મળી રહેશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.